ગેનીબેને જાહેર મંચ પરથી અસામાજિક તત્વો પર નિશાન સાધ્યું છે। કહ્યું કે ડીસામાં શૈક્ષણિક સંસ્થાઓને અસામાજિક તત્વો બાનમાં લઈને બેઠા છે। બેન દીકરીને હેરાન કરવાના પ્રયાસ કરે છે। ગેનીબેન દીકરી માટે લડવા માટે સક્ષમ છે। ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં જે અસામાજિક તત્વો શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈને જે મારી બેન દીકરી સામે આગળ ઉઠાવવા માટેના કે ક્યાંક એને હેરાન કરવાના પ્રયત્નો કરે છે, એના માટે ગેનીબેન ઠાકોર આજે બજારની બજારમાં અમને ચેલેન્જ કરે છે કે મહેરબાની કરજો, કુદરતને અહીંયા દેર છે અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈ સક્ષમ છે। એ વાતને ધ્યાનમાં રાખીને તમામને હું ખાતરી અપાવું છું કે ક્યાંક બેન દીકરીની સુરક્ષાની વાત આવે ને તો ગેનીબેને ભૂતકાળમાં ક્યારેય પીછેહટ કરી નથી અને આવનાર સમયમાં પણ નહીં કરે, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું।